નમસ્કાર. આજે બીજા દિવસે હેમચંદ્રાચાર્યની કથા પ્રસંગે મુંબઈ જૈન યુવક સંઘ તરફથી આપ સર્વનું સ્વાગત કરું છું. અરિહંત હે ભગવંત તુજ પદ પદ્મ સેવા મુજ હજો ભવ ભવ વિષે અનિમેષ નયને આપનું દર્શન ખજો. ધમ્મો મંગલ મુક્તિઠમ અહિંસા સંયમોતવો દેવા વીતમ ન વંસંતી જસ ધમ્મે સાયામણો. માણસના જીવનમાં ત્રણ મહત્વની બાબત: માતા, માતૃભૂમિ અને માતૃભાષા. માતા પાહિણી દેવી વિશે તો આપણે ગઈકાલે બહુ જ સરસ રીતે વાત કરી કે કેવી માતા કે જેને પુત્ર પોતાનો અંગત સ્વાર્થના બદલે જગતના કલ્યાણનું કારણ બને એને માટે અભિલાષા હોય, એને માટે સર્વસ્વ સમર્પણ કરે. અને ધર્મનું પહેલું પગથિયું જ સમર્પણ છે અને છેલ્લું પગથિયું પણ સમર્પણ છે. પહેલું પગથિયું સમર્પણ એ તમારા અહમનું સમર્પણ, અને છેલ્લું પગથિયું સમર્પણનું એ તમારી સંપૂર્ણ જાતનું સમર્પણ. ત્યારે પહેલી વાત માતા, બીજી વાત માતૃભૂમિ. કલિકાલ સર્વજ્ઞ મહારાજાએ સૌથી મોટું કામ આ કર્યું કે મારી માતૃભૂમિ, મારી ગુજરાતની ભૂમિ, એમાં સરસ્વતીનો પ્રવાહ હોય. લોકો એમ કહે કે ગુજરાતી ભાષા એટલે શું? કંઈ નહીં. લોકો એમ કહે કે ગુજરાતી ભાષામાં ક્યાં કોઈ આવું સુંદર સાહિત્ય સર્જન છે. અને ત્યારે ગુજરાતી ભાષાનું પરોઢ ઉગે છે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યથી. અને એ ગુજરાતી ભાષા, એ માતૃભૂમિ અને એ માતા, આ ત્રણેયનો અદ્ભુત સુમેળ થયો. અને એટલે જ્યારે પાટણમાં પહેલી વાર, જગતમાં પહેલી વાર હાથીની અંબાડી પર સિદ્ધસેન જે પોતાનો ગ્રંથ બહાર લઈને ગયા, અને ત્યારે જે વાતાવરણ થયું, આ સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો ગ્રંથ, લોકોને કેવું આશ્ચર્ય થયું હશે. અરે આજે તમે નીકળો કોઈ ગ્રંથને મૂકીને હાથીની અંબાડી ઉપર, તો લોકો કે આમાં કંઈ ખબર નથી પડતી, માણસને શોધે છે. ત્યારે આને માણસોને નહીં, માણસ જાતને ઉપકારક એવા ગ્રંથને મૂક્યો હતો. અને એટલે જ એ વ્યાકરણ આવતા પહેલી જ વાર વાણિજ્ય શુરા એટલે વાણિજ્યમાં કુશળ અને વીરતામાં પૂરા એવા જૈન સમાજના લોકો, એવા જૈન સમાજ એ પહેલી વાર આ વિદ્યાને કારણે યાદ કરવામાં આવ્યો. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય જે વ્યાકરણ લખ્યું, કલ્પના કરો તમે, કેટલા દેશોના વ્યાકરણ મંગાવ્યા, પોતાની પૂર્વે થયેલા વ્યાકરણીઓના વ્યાકરણ મંગાવ્યા, આ બધા જ વ્યાકરણો જોયા. અને એમણે જોયું તો કેટલાક વ્યાકરણ અત્યંત દુર્બોધ હતા, બહુ ઝડપથી લખ્યું હોય, વ્યાખ્યા બહુ ટૂંકી આપી હોય, એટલે સમજવામાં બહુ શ્રમ પડે, એટલું બધું કન્ડેન્સ્ડ, એટલું બધું આમ કરી દીધું હોય, તો શું થાય? ત્યારે કલિકાલ સર્વજ્ઞ મહારાજાએ જે વ્યાકરણ આપ્યું એ સરળ, સુગમ, સૌ કોઈ વાંચી શકે એવું. અને સામાન્ય રીતે બીજા વ્યાકરણ જે લખતા એ વ્યાકરણના સૂત્રો લખે ને એના ઉપર વૃત્તિ એટલે કોમેન્ટ્રી લખે થોડીક. જ્યારે કલિકાલ સર્વજ્ઞ મહારાજાએ એને વિશે અનેક પ્રકારની વિગતો લખી. અને ત્યારે એમ કહેવાયું કે પાણિનીના સંસ્કૃત વ્યાકરણ પછી, પાણિની એ દુનિયાનો પહેલો વ્યાકરણ શાસ્ત્રી છે જેણે સંસ્કૃત વ્યાકરણ બરાબર તૈયાર કર્યું. વ્યાકરણ વગર કોઈ પણ ભાષામાં વ્યવસ્થા આવતી નથી. અને એ પછી જો કોઈ વ્યાકરણી થયો હોય તો એ હેમચંદ્રાચાર્ય થયા છે. અને એટલે જ આજ સુધી, આજની વાત કરું આપણે, સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં આ સિદ્ધહેમ જેવું બીજું વ્યાકરણ આજ સુધી કોઈ લખી શક્યું નથી. આ હેમચંદ્રાચાર્યની પ્રતિભા છે.
એફ કિલહોર્ન નામના માણસે એમ કહ્યું કે આ હેમચંદ્રાચાર્યનું વ્યાકરણ એ તો ધ બેસ્ટ ગ્રામર ઓફ ધ ઇન્ડિયન મિડલ એજીસ, ભારતના મધ્યકાલીન સમયનું સૌથી શ્રેષ્ઠ વ્યાકરણ છે. અને એને પરિણામે સૌથી મોટામાં મોટું પ્રદાન એ હેમચંદ્રાચાર્યનું આ વ્યાકરણ છે. થોડીક એક મજાની વાત એ છે કે એના 8મા અધ્યાયમાં તમે જાઓ તો એમાં પ્રાકૃત વ્યાકરણ છે. અને પ્રાકૃત વ્યાકરણમાં સૌરસેની, માગધી, પૈશાચી આવી બધી ભાષાઓ, આવી બધી જે એ સમયની જાણીતી 6 ભાષાઓની ચર્ચા છે. અને એમાં તમને સરસ દુહાઓ મળે છે. હંમેશા જુઓ કે આ જે અપભ્રંશના દુહાઓ છે એમાંથી જ ગુજરાતી ભાષા ઉતરી આવી. તમારે ગુજરાતી ભાષાનું મૂળ જોવું હોય તો સિદ્ધહેમમાં આવેલા અપભ્રંશના દુહાઓ જોવા પડે. પણ એ અપભ્રંશના દુહાઓ શું છે? આમાં આપણું એક લોકજીવન છે. અને તમે જ્યારે જ્યારે આ સાહિત્ય વાંચો ત્યારે તમને એક લોકજીવનનો સ્પર્શ થાય. અને કરિકાલ સર્વજ્ઞ પોતે જાણે એક પ્રજાને, જેમ ગાંધીજીએ એક દીક્ષા આપી ગુજરાતના બારડોલી સત્યાગ્રહથી, એમ પ્રજાને એક દીક્ષા આપવા માટે પ્રયત્ન કરે છે, જ્ઞાનની દીક્ષા આપવા માટે પ્રયત્ન કરે છે. અને એટલે જ એમને સંસ્કૃત અને પ્રાકૃતમાં દ્વાશ્રય નામના કાવ્યો લખ્યા, બહુ જ મહાકાવ્ય કહી શકાય. અને એની અંદર આખો ઇતિહાસ મુકાયો છે. હેમચંદ્રાચાર્યને પૂછે છે કે સર્વ ધર્મનું સ્વરૂપ શું? અને જો આ અનેકાંતવાદના ઉપાસક છે, આ મારો ધર્મ બેસ્ટ અને આમ તું આને આમ કર, એમ કંઈ જ નહીં. કેટલી ઉપર ગગન વિશાળ છે ને એવી એમની ભાવના છે. એમણે કહ્યું કે ધર્મ શું? પાત્રે દાન, યોગ્ય વ્યક્તિઓને દાન આપવું. ગુરુ શું? વિનય, ગુરુના તરફ પ્રેમ રાખવો. સર્વ સત્વાનુકંપા, બધા સત્વો તરફ, બધા જીવો તરફ અનુકંપા. બીજાનું દુઃખ એ તારી ભીતરમાં તને અવાજ કરે, તને દુઃખ થાય, તને વેદના થાય. જો કશુંક જતું રહેતો, મને બહુ વેદના થાય છે, હવે મને ચકલીઓનું ચીંચી સાંભળીને ઉઠી શકતો નથી, ગાભરો સંભળાતી નથી, પશુ પક્ષીઓનો નાશ થયો છે ને હવે માનવ જાતની એ દશા આવી સાહેબ કે મારે અને તમારે એમ કહેવું પડે કે સેવ ધ પ્લેનેટ, હવે આ પૃથ્વીને બચાવો, પ્રાણીને બચાવો. અને આપણા પરમાત્માએ હજારો વર્ષ પહેલા કહ્યું છે. ત્યારે એ વિચાર કરવો છે કે સર્વ સત્વો તરફ, નાનામાં નાની કીડી તરફ પણ, નાનામાં નાના જંતુ તરફ પણ મારો એક ભાવ છે, એક અનુકંપા છે. ન્યાયવૃત્તિ, પરહિત, અંગ, સર્વ સમયે આદર. આદર માત્ર બીજાનો, ઇન્કમટેક્સવાળાના ઓફિસરનો નહીં, પણ કોઈ પણ સામાન્ય માણસ આવે એનો આદર. અને સજ્જનોની સંગતિ. જુઓ, હેમચંદ્રાચાર્યની ધર્મની વ્યાખ્યામાં ક્યાંય કોઈ ધાર્મિકતાનો રંગ છે? નથી. સુપાત્ર દાન, ગુરુઓ પ્રત્યે વિનય, સર્વ લોકો તરફ અનુકંપા, ન્યાય વૃત્તિ, પરહિત અંગે પરહિતનું કામ કરવું, સર્વ સમયે આદર, સજ્જનોની સંગતિ. એવો હે સામાન્ય ધર્મ રાજા તમારે સારી રીતે સેવવો. રાજાને કહે છે મારો ધર્મ સેવ નહીં. અને એટલે જ આજે એક મેં આપને કહ્યું તેમ સૌથી પહેલાં અકબરે દિનાઈ ઇલાહી કર્યું, હેમચંદ્રાચાર્યે આ વાત કરી, અને એ પછી મહાત્મા ગાંધીજીએ વ્યાપક ધર્મ ભાવનાની વાત કરી. દરેક ધર્મના સુંદર તત્વો ભેગા કરું અને આ પૃથ્વીને હું કે સરસ બનાવું. કારણ ધર્મનું જનૂન છે. એક છોકરો બ્રિટનમાં એક રસ્તા ઉપર ફરવા નીકળ્યો અને એને પૂછ્યું પેલું સેન્ટ મેરી લેનનો રસ્તો કયો? સેન્ટ મેરી લેન એના નામની સ્ટ્રીટ હતી. એટલે પેલા માણસે જવાબ આપવા બદલ એને ધમકાવ્યો, મેરી સેન્ટ ક્યારે બની ગઈ? ચાલ જતો રહે. આગળ ગયો, એને થયું કે આ ભૂલ થઈ ગઈ, હવે સેન્ટ મેરી લેન એવું ના કહેવું, મેરી લેન ક્યાં છે? એટલે બીજે ગયોને પૂછ્યું મેરી લેન ક્યાં છે? અરે ચૂપ, કઈ સમજ છે કરી તારામાં કોઈ? મેરીને સેન્ટ કહેતા તને શું ટાળ ચડે છે? તમે જુઓ, આ પરિસ્થિતિ છે ધર્મોની. અને એટલે જ ધૃણા કરવા માટે ધર્મ નથી. કલિકાલ સર્વજ્ઞ કહે છે પ્રેમ કરવા માટે ધર્મ છે. માણસને પ્રેમ કરે એ ધર્મ છે.
એમની જે વિશાળતા હતી. અને હંમેશા તમે જુઓ કે તમે જેટલા વિશાળ હશો એટલી તમારે મુશ્કેલી એ આવે કે સંકુચિત માણસો તમને સતત પજવ્યા કરે. આ એક સમાજનો નિયમ છે. તમે સંઘમાં પણ જુઓ તો તમે બધાનો અનુભવ હશે કે સંકુચિત માણસે એક નાનો અતિ સૂક્ષ્મ પ્રશ્ન લઈ બાયો ઊંચી કરી, આંખો પહોળી કરી અને જાણે જીવન મરણનો પ્રશ્ન છે એ રીતે તમારી સાથે વાત કરે. યુનોની મહાસભા ચલાવવી સારી, પણ સંઘ ચલાવવા અઘરા. બન્યું એવું કે હેમચંદ્રાચાર્ય વ્યાખ્યાન આપતા હતા એક વખત પાટણમાં નેમિનાથ ઉપર, અને એમાં જૈન મહાભારતનું વાંચન થતું હતું. અને એમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજાએ જૈન મહાભારત વિશે વર્ણન કરતા કહ્યું કે આ જૈન મહાભારતમાં તો જે છે તે જૈન મહાભારત જુદું છે હિન્દુ મહાભારત કરતાં, કે પાંડવોએ જૈન દીક્ષા ગ્રહણ કરી હતી અને શત્રુંજય ગિરી પર પાંડવો મોક્ષે ગયા હતા. આપ જાણો છો જૈન મહાભારત અને જૈન રામાયણ એ વાલ્મીકીના રામાયણ કે વ્યાસના મહાભારત કરતાં જુદા છે. પાત્રોના નામ જ છે. અને એક ગ્રંથના અનેક રૂપ હોઈ શકે. અને એકલું મહાભારતમાં તમે જાઓ ને તો આપણે મહાભારતમાં શું છે તો લોકો એમ કહેશે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા છે, પણ એવું નથી. મહાભારતમાં બીજી 45 જુદા જુદા પ્રકારની ગીતા છે. કપિલ ગીતા, અજગર ગીતા, આવી અનેક ગીતાઓ એમાં તમને મળશે. અને એટલે જ એક કૃતિના અનેક રૂપ હોય. જરા થોડું ચિંતન કરીએ તો વાલ્મીકીએ જ્યારે રામાયણ લખ્યું ત્યારે અને તુલસીદાસે રામચરિત માનસ લખ્યું ત્યારે એમાં પણ ભેદ છે. વાલ્મીકીના રામાયણમાં માત્ર એટલું આવે છે કે રાજા દશરથને યુદ્ધમાંથી કૈકેયીએ રથમાં બહાર લઈ ગઈ, બેભાન થઈ ગયા હતા, બચાવ્યા. એટલે દશરથે ઉઠીને એમ કહ્યું, તારો બહુ ઉપકાર, તે મને બચાવ્યો. જીવનમાં મન થાય ત્યારે 2 વરદાન માગી લે છે. રામચરિત માનસમાં આવતા વાત બદલાઈ ગઈ. તમે જો એક જ ગ્રંથ રામચરિત માનસમાં આવતા એવું બતાવે છે કે કૈકેયી દશરથને આ યુદ્ધની રણભૂમિમાંથી હેમખેમ બહાર લઈ જાય છે, કારણ કે કૈકેયી રથી હતી. એ જમાનામાં પણ સ્ત્રીઓ ડ્રાઇવિંગ કરતી, રથ ચલાવતી એમ. અને બીજું કે જ્યારે દશરથના રથનું પૈડું નીકળી રહ્યું હતું ત્યારે કૈકેયીએ પોતાનો અંગૂઠો નાખી અને એ પૈડું જાળવ્યું હતું અને દશરથને બચાવ્યા હતા. આમ 2 કામ કર્યા માટે 2 વરદાન છે. પેલામાં એક સાથે 2 વરદાન હતા, અહીંયા 2 જુદા જુદા કામ માટે વરદાન. જો કે હું ભણ્યો ત્યાં સુધી મને હંમેશા પ્રશ્ન રહ્યો કે આ કૈકેયીનો અંગૂઠાની સાઈઝ શું હશે. પણ તમે જુઓ 2 જુદા જુદા એક જ ગ્રંથ. અને ત્યારે હેમચંદ્રાચાર્ય મહારાજ ઘણી વાર બહુ મુશ્કેલી પડે, સર્જકને પણ મુશ્કેલી પડે. દર્શકે એક જગ્યાએ લખ્યું છે કે વાલ્મીકીમાં રામ છે ને એ રાજા છે, અને પછી તુલસીદાસ પાસે આવે છે માનસમાં, રામચરિત માનસમાં, ત્યારે એ રાજા છે ને એ પ્રભુ બની જાય છે. હવે તુલસીદાસને ક્રિટિકલ મોમેન્ટ ક્યાં આવી એ તમે જુઓ કે રામ પેલા સુવર્ણ મૃગની પાછળ દોડે છે. તો સવાલ એ ઊભો થયો કે જો રામ ભગવાન હોય તો એમને તો ખ્યાલ આવી જવો જોઈએ ને કે આ વેશ ધારણ કરીને આવ્યો છે, સુવર્ણ મુખ બનીને આવ્યો છે, મરીચી પાછળ દોડે જ નહીં. એટલે અહીંયા પછી તુલસીદાસ કહે છે કે આ તો પ્રભુની લીલા છે. જોકે બહુ મોંઘી પડી કહેવાય આમ તો, કારણ કે સીતાને ઉપાડી ગયો, અપહરણ થયું. પણ આ લેખકોને આ બધા પ્રશ્નો થતા હોય છે. અને ત્યારે કોઈએ એમ કહ્યું કે આ હેમચંદ્રાચાર્ય તો પાંડવોનું અપમાન કરે છે, અને એમ કહે છે કે આ પાંડવોએ તો જૈન દીક્ષા લઈ શત્રુંજય ઉપર જઈ અને એમને પોતે મોક્ષે પધાર્યા હતા. આપણાથી સિદ્ધરાજને કહ્યું તદ્દન વિરોધી માન્યતા છે. એટલે સિદ્ધરાજે તરત જ હેમચંદ્રાચાર્યને કહ્યું કે આ વિદ્વાનો છે અને તમે આ વિદ્વાનોના મનનું સમાધાન કરો. ત્યારે હેમચંદ્રાચાર્ય બહુ કુશળ છે. એમને કહ્યું કે સિદ્ધરાજ, આજે પણ શત્રુંજય પર આ પાંડવોની મૂર્તિ છે, પહેલી વાત. એટલે એક નામની અનેક વ્યક્તિઓ ભૂતકાળમાં થઈ ગઈ છે.
જેમ મહાભારતના જુદા જુદા વર્ઝન છે એમ જ આ છે. અને પછી એક ભીષ્મ પિતામહે મહાભારતમાં, વ્યાસના મહાભારતમાં લખેલી ઉક્તિ આપે છે. ભીષ્મ પિતામહે એમના કુટુંબીજનોને એમ જણાવ્યું કે જ્યાં કોઈનો પણ ક્યારેય અગ્નિદાહ થયો ન હોય ત્યાં મારો અગ્નિ સંસ્કાર કરજો. અને પછી ભીષ્મ પિતામહના મૃતદેહને હિમાલયના શિખર પર અગ્નિ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યો. અને ત્યારે મહાભારત કહે છે ત્યારે એ હિમાલય પર ભીષ્મ પિતામહના દેહનો અગ્નિ સંસ્કાર થતો હતો ત્યારે એક આકાશવાણી થઈ. અને આકાશવાણીએ કહ્યું, અત્ર ભીષ્મ સતમ દગ્ધ. આ જ્યાં તમે એને અગ્નિદાહ આપો છો ત્યાં તો 100 ભીમના, 300 પાંડવોના અને 1000 દ્રોણાચાર્યોના મૃતદેહનો અગ્નિ સંસ્કાર થઈ ગયો છે. કર્ણના મૃતદેહોની તો સંખ્યાનો પાર નથી. એક જ નામના અનેક માણસો થયા છે. અને એટલે જ હેમચંદ્રાચાર્ય જયશ્રી સિદ્ધરાજ શૈવપંથી એને સમજાવે છે કે સિદ્ધરાજ જરા સમજો કે આ મહાભારતમાં, તમારા જ મહાભારતમાં અનેક ભીષ્મો, અનેક પાંડવો અને અનેક દ્રોણ અને કર્ણની વાત આવે છે. તો આજે પાંડવો ગયા જે શત્રુંજયગીરી પર મોકશે એ જુદા હોય અને પેલા હિમાલય પર ગયા એ જુદા છે. અને એ રીતે પોતાની કુશળ દલીલોથી હેમચંદ્રાચાર્ય પોતે જેમ જેમ એક વાત, એટલે એને માટે આપણે ત્યાં એક શબ્દ છે પ્રત્યુત્પન્નમતી, તરત જ જવાબ આપવાની કુશળતા. એ જેટલા વિનોદી હતા એટલા જ આનંદી હતા. અને એટલે સૌથી પહેલો અનેકાંત દ્રષ્ટિનો આદર એ અહીંયા થયો. અને સ્વયં હેમચંદ્રાચાર્ય પોતે આપણા ધર્મગ્રંથોએ પણ અન્ય દર્શનની ટીકા કરનારને દુર્ભવી કહ્યો છે. તમે જુઓ કે ધર્મ જડતા, ધર્મ જનૂન અને ધર્માંધતા, આ ત્રણનો સદંતર વિરોધ એ અહીંયા છે. અને એવે સમયે હેમચંદ્રાચાર્ય અને સિદ્ધરાજ પરમ મિત્ર બની ગયા. સુંદર ગ્રંથોનું સર્જન થવા લાગ્યું. એક એકથી ચડિયાતા ગ્રંથો ગુજરાતને મળવા લાગ્યા. અને એવે સમયે એકવાર સિદ્ધરાજ કહે છે કે આચાર્યશ્રી બધું જ સુખ છે, પણ એક દુઃખ છે. અને એક એવું દુઃખ છે કે જે રાજાને સૌથી વધારે અસર કરે, મારી પાછળ મારો કોઈ વારસ નથી. મને પુત્ર સુખનો આનંદ જોઈએ છે, પણ કોણ જાણે કેમ દેવોની મારા પર કૃપા નથી. એટલે ચાલો આચાર્યશ્રી આપણે આ જન્મમાં થોડી યાત્રાઓ કરીએ, થોડું પુણ્યનું ભાતું બાંધીએ અને પરમાત્માની ખૂબ પૂજા કરીએ. સિદ્ધરાજની આ તીર્થ ભાવના જોઈને હેમચંદ્રાચાર્ય ખુશ થાય છે. જરૂર, પણ સિદ્ધરાજ કહે છે કે આપ મારી સાથે આવો યાત્રાએ. એટલે જુઓ કે જૈન મંદિરની સાથે સોમનાથનું મંદિર પણ હોય. જરૂર આવીશું. યાત્રાની તૈયારીઓ થઈ, યાત્રાના શુભ મુહૂર્તે યાત્રા શરૂ થઈ અને શત્રુંજય ગિરિરાજ તરફ યાત્રા ચાલી. આખી પ્રજાએ રાજા, રાણી અને આ મહાન આચાર્યને વિદાય આપી. અને જયશ્રી સિદ્ધરાજે કહ્યું, ગુરુદેવ, આપને એક રથ આપું છું. હું રથમાં બેસીને જઉં યાત્રા કરવા, તો આપ તો મારા મહાન ગુરુદેવ છો. હું આપને એક રથ આપું છું, આપ પગપાળા ન ચાલો, વાહનમાં બેસો. આપ મારા ગુરુ હો અને હું રથમાં બેસીને આમ નિરાંતે જતો હોઉં અને આપ પગપાળા ચાલતા હો, એ કેવું લાગે? ત્યારે હેમચંદ્રાચાર્ય કહે છે, અમે સાધુ છીએ, વાહનમાં બેસીએ નહીં, પગરખા પહેર્યા વિના ઉઘાડે પગે જ અમારે ચાલવાનું, પગરખા પણ નહીં. વાહનનો ઉપયોગ કરીએ તો આ જે ઘોડાઓ આ ખેંચે છે વાહનને, એને કેટલું કષ્ટ થાય. સર્વસત્વાનુકંપા. અને એ ચાલે ત્યારે કેટલા નાના મોટા જીવોની હિંસા થાય. તમે જો, ભગવાનનો સાધુ એ મારી દૃષ્ટિએ એક પૂર્ણ સ્વાવલંબી જ્યોતિરૂપ છે. ભગવાને કહ્યું છે, બહુ સરસ એક જગ્યાએ કહ્યું છે
કે લડાઈમાં મોખરે જેમ હાથી રહે ને એમ મારો સાધુ મોખરે રહેતો હોય, જીવનમાં નિર્ભય હોય. મારો સાધુ સ્વાવલંબી હોય. તમે જાણો છો, આપણે કોઈનું પણ અવલંબન હોય તો ક્યારેક સત્ય પછી થોડુંક બાંધછોડ કરીએ. આપણે બહુ નજીકના હોય તો આપણે પછી અથવા દૂરના હોય તો પણ સત્ય બોલવામાં થોડીક બાંધછોડ કરીએ. ત્યારે એમણે એમ કહ્યું કે મારો સાધુ પૂર્ણપણે સ્વાવલંબી હોય, માટે માથે છત્ર નહીં રાખે. છત્ર રાખે તો પાછળ એક માણસ રાખવો પડે. છત્ર રાખે તો છત્રની વ્યવસ્થા કરવી પડે. છત્ર રાખે તો જ્યાં જ્યાં પગપાળા ચાલતા હોય ત્યાં પેલા માણસને પાછળ પાછળ ચાલવું પડે, અને એ છત્રનો ખર્ચ જે કોઈ આપે તે એની વાત અલગ થાય. એટલે એક નિરાલંબન જિંદગીની બહુ મજા છે. જેટલું આલંબન ઓછું એટલો આનંદ વધારે. આપણું આખું જીવન આલંબન ઉપર છે. કોઈકનો ઉપર આધાર, કોઈકની ઈચ્છા, કોઈકની કૃપા, કોઈકની મદદ, કોઈકની સહાય. આપણે કોઈને અનાદર નથી કરતા, પણ અનાદરના બદલે જો જેટલા જીવનમાં અવલંબન ઓછા રાખો એટલી મસ્તી જીવનની અદ્ભુત રહેશે. અને એટલે જ કહ્યું ખુલ્લું માથું હશે એટલે એને ટોપીની જરૂર નહીં, પાઘડીની જરૂર નહીં, એને કશું પહેરવાની માથે જરૂર નહીં. સીવ્યા વિનાના કપડાં પહેરશે એટલે દરજીની જરૂર નહીં, પગરખા નહીં પહેરે એટલે મોચીની જરૂર નહીં. અને ગોચરી બસ નીકળશે અને જે કંઈ મળશે. અને જો પાછો ગોચરી આપનાર એમ કે આપ પધારશો એવી આશાએ મેં આ ગોચરી બનાવી હતી તો નહીં લેવાની. જો ગોચરી લેવા જાય અને કોઈ બહાર કૂતરો અથવા કોઈ ભિક્ષુક બેઠો હોય અને ગોચરી લેવા જાય તો ત્યાંથી પાછા ફરી જવાનું. જીવનની સંપૂર્ણ, મારે આપણે આ કહેવું છે, અને એ વ્યક્તિ જ એના જીવનમાં ખુમારી રાખી શકે જેની પાસે સ્વાવલંબન છે. તે આશા ઔરન કી ક્યાં કીજે એ આનંદઘન જ કહી શકે. બીજાની આશા શું? એનો અર્થ આપણે કોઈનો અનાદર નથી કરતા, કોઈનો તિરસ્કાર નથી કરતા, કોઈની ઉપેક્ષા નથી કરતા, કોઈની અવગણના નથી કરતા, પણ આપણે આપણી જીતના, આપણા ભીતરના આનંદને જાળવવા બેઠો છે. સિદ્ધરાજને બહુ વિચિત્ર લાગ્યું કે આ તો કેવું બને, અશક્ય. આ ગુરુ પગપાળા ચાલે ને હું, કેવી બધી વિચિત્ર વાત છે. ગુસ્સામાં આવ્યો ને કહ્યું કે ગુરુદેવ, આ તો ન ભૂતો ન ભવિષ્યથી, આ શક્ય જ નથી મારા માટે, તો આપણે નથી જવું. આવી જો પરિસ્થિતિ હોય તો મારે નથી આવવું. અને બે ત્રણ કઠોર વચનો કયા. છેવટે યાત્રા આગળ ચાલી. હેમચંદ્રાચાર્ય પગપાળા પાછળ આવતા હતા અને 3-4 દિવસ વીતી ગયા ને હેમચંદ્રાચાર્યના કોઈ વાવડ, કોઈ સમાચાર, કોઈ ખબર ના મળ્યા. સિદ્ધરાજ બેચેન બની ગયો કે નક્કી આપણા ગુરુને આ કઠોર વચનોએ દિલ દુભ્યું છે. ચોથે દિવસે પોતે સ્વયં, ચોથે દિવસે આ ગુજરાતનો પ્રતાપી પ્રસિદ્ધ વીર એવો રાજવી જયશ્રી સિદ્ધરાજ સ્વયં ગુરુદેવ જ્યાં હતા ત્યાં ગયો. એમના ઉતારામાં બેસીને ગુરુદેવ ગોચરીનો સમય થયો હતો. પાત્રમાં લુખી સૂકી રોટલી અને પાણી અને થોડી નાનકડી કાંચી, બસ આટલું છે. ઘણીવાર પ્રશ્નોનો ઉત્તર માત્ર દર્શનથી મળતો હોય છે. પ્રશ્નોનો ઉત્તર માત્ર દર્શનથી મળતો હોય છે. માત્ર જોતા જ સિદ્ધરાજને થયું, ઓહો, આવો નીરસ આહાર લે એ તો પગપાળા ચાલે જ ને. સિદ્ધરાજ, તું પોતે ખોટો છે. જેને આહારની પણ કેવી આકરી તપશ્ચર્યા છે, એટલે ક્ષમા માગે છે કે ગુરુદેવ, તે દિવસે મારાથી જરા કઠોર વચનો આપને કહેવાયા. મને ક્ષમા કરજો, મારી ભૂલ થઈ ગઈ. મને આપની આ પદ્ધતિનો, આપના રીત રિવાજનો કોઈ ખ્યાલ નહોતો. અને તમે મને માર્ગમાં મળ્યા નહીં, 4 દિવસ થઈ ગયા. એટલે મને થયું કે નક્કી આ ગુરુદેવ મારા ઉપર રોષે ભરાયા છે, એટલે મારી સાથે સમાગમ થતો નથી. ત્યારે સિદ્ધરાજે એક બહુ માર્મિક પ્રશ્ન કર્યો કે ગુરુદેવ, આ 4 દિવસ દરમિયાન આપને કેમ મારી કશી જરૂર ન પડી? પાટણમાં હો ત્યારે તો આપણે કેટલી વાર મળીએ, ગ્રંથને માટે મળીએ, વિવાદને માટે મળીએ, ચર્ચાને માટે મળીએ, જ્ઞાન વાર્તાને માટે મળીએ.
અને 4 દિવસ, આમ 4 દિવસમાં ગુરુદેવ એક વાર પણ તમે મને યાદ ન કર્યો. અને ત્યારે હેમચંદ્રાચાર્ય જવાબ આપે છે, સિદ્ધરાજ મારી સાધુતા સહેજે પરાવલંબી નથી, બીજા ઉપર સહેજે આલંબન નથી, કારણ કે પરાવલંબન હોય ત્યાં સત્યનું પાલન ન થાય, અને અમારે માટે સત્ય એ જ ઈશ્વર છે. તમે જુઓ, જે તમે પાછળથી જરા જોશો તો ખ્યાલ આવશે, ગાંધીજીએ પણ આ જ કર્યું. ગાંધીજીએ પહેલા એક પ્રશ્ન પોતાની જાતને પૂછ્યો, બધા માણસો કાં શબ્દ વાપરે છે, કાં હરિશ્ચંદ્ર જેવા ન થાય, હરિશ્ચંદ્ર જેવા કેમ ન થાય? અને એમાંથી ગાંધીજીને પરિવર્તન થયું, અને એ પરિવર્તનથી થયું કે ઈશ્વર એ જ સત્ય છે. અને પછી પરિવર્તન આવ્યું, સત્ય એ જ ઈશ્વર છે. ત્યારે તમે આ જૈન દર્શનમાં આ વાત વર્ષોથી લખાયેલી છે. જે સ્થળે ગાંધીજી પહોંચ્યા એ વાત આપણે લખી છે. એટલે ગુરુદેવે કહ્યું, અમે પગપાળા ચાલીએ છીએ, નીરસ ભોજન લઈએ છીએ, અને દિવસમાં એક વાર લઈએ છીએ, રાત્રે ભૂમિશયન કરીએ છીએ, જીર્ણ કપડાં પહેરીએ છીએ, સદા નિસંગ રહીએ છીએ, અને હૃદયમાં એકમાત્ર પરમ જ્યોતિનું ધ્યાન ધરીએ છીએ. અમારે આ બધાની શી જરૂર? અને ત્યારે સિદ્ધરાજ આ હેમચંદ્રાચાર્યને જોઈને સ્તબ્ધ બની જાય છે. એને થાય છે કે વાહ આચાર્ય, વાહ, મારા આચાર્ય કેવા નિસંગી, કેવા વૈરાગી, કેવા અદ્ભુત. એમને મારી જરૂર નથી, પણ મારે એમની ઘણી જરૂર છે. આવા ગુરુદેવ મળી ગયા, અને એવા આચાર્ય કે જેના હાથમાં જીન શાસનની ધૂરી છે, એવા આચાર્ય મળી ગયા. અને એનો આનંદ જે છે, એક એવા આચાર્ય કે જે સમગ્ર શાસનને એક તેજ આપે છે, તેજસ્વીતા આપે છે, એવા આચાર્ય. जिन शासनना ज्योतिर्धर श्री हेमचंद्र कली काल सर्वज्ञ पाम्यो पद जो. जिन शासनना ज्योतिर्धर श्री हेमचंद्र कली काल सर्वज्ञ पाम्यो पद जो. हेमचंद्र प्रिय शिष्य देवचंद्रना गुणीजन गुण पूजा करे दिन रात जो.
જ્ઞાન સુધારસ જે કલિકાલ સર્વજ્ઞ મહારાજાએ વહેવડાવ્યો, જયશ્રી સિદ્ધરાજને લાગ્યું કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, ક્ષમા માગી. આચાર્ય હસીને ઉત્તર આપ્યો અને આશીર્વાદ આપ્યા. યાત્રા શત્રુંજય તરફ ચાલી, એ પછી યાત્રા સોમનાથ તરફ ચાલી. સોમનાથમાં પણ સ્તુતિ કરી, પણ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની સ્તુતિ એક સ્વયં અનેરી સ્તુતિ છે. એ દરમિયાનમાં જે જ્ઞાનનો સાગર ગુજરાતમાં વહેતો હતો અને પાટણની નગરી, વિરેનભાઈ છે કે નહીં મને ખબર નથી, હા છે ને, હા, વિરેનભાઈ યાદ આવે, પ્રતાપ ભોગીલાલ યાદ આવે મને, પછી સીજે યાદ આવે, એટલે કેટલા સરસ પ્રિયજનો. તો એ પાટણની નગરીમાં જે વિદ્યાનો પ્રભાવ હતો, મને એમ છે કે આ બહેન પણ પાટણ સાથે કંઈક જોડાયેલા છે. આ તનવીર કુમારભાઈના પત્ની જેમને આખો આયોજનમાં રસ લીધો છે, વસુમતીબેન, એ પણ પાટણના છો ને? હા. અને પાટણના લોકો મળે એટલે તમને ખબર છે, બહુ કેટલાક લોકોને મળવામાં બહુ મુશ્કેલી પડે. જો બે કચ્છી મળ્યા તો આપણું આવી બન્યું, કારણ કે એ સીધા કચ્છીમાં જ શરૂ કરે અને આપણે માત્ર પ્રેક્ષક જ રહેવાનું. એમ પાટણવાળા મળે એટલે કે પેલો કયા વાડામાં હતા તમે, તમે કયા વાડામાં રહેતા હતા અને હું કયા વાડામાં રહેતો હતો, પણ પ્રેમ છે આ. તો એ પાટણમાં એક પછી એક શબ્દકોશ તૈયાર થયા. જોન્સન નામનો અંગ્રેજી ડિક્શનરી તૈયાર કરનારો માણસ, એને જ્યારે આ કામ કર્યું ને ત્યારે આખી ઇંગ્લેન્ડની પ્રજાએ એનું સન્માન કર્યું કે તે અંગ્રેજી ભાષામાં આવી સરસ ડિક્શનરી કરી. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજે એક કોષ નહીં, બે નહીં, ત્રણ નહીં, કેટલાય કોષો કર્યા. અને એ કોષ દ્વારા એમણે અભિધાન ચિંતામણી, અનેકાર્થ સંગ્રહ, નિઘંટુ શેષ એવા સંસ્કૃત ભાષામાં કોષ કર્યા. પ્રાકૃત ભાષામાં દેશી નામમાલા, રયાણાવલી આવા પ્રાકૃત ભાષામાં કોષ કર્યા. અને ત્યારે એ કેટલું ભવ્ય કામ થયું હશે એ વખતે. એની એક તમારા ચિત્તમાં સહેજ છબી ઊભી કરો અને ખ્યાલ આવે કે મારી મહાન ગુજરાતી પ્રજાને જાગૃત કરવા, બેને કહ્યું તેમ એને જ્ઞાન સુધાનું અમૃતપાન કરાવવા માટે એમણે એક પછી એક નામમાલા, અનેકાર્થ સંગ્રહ, અલંકાર ચૂડામણી, છંદોનું શાસન આવા એક પછી એક ચડિયાતા ગ્રંથો આપ્યા. અને એ ગ્રંથોને કારણે જ ગુજરાતી પ્રજા આજે જગતમાં પોતાના વિદ્યાથી ગૌરવ લઈ શકે. તો એક કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ. પણ જીવનમાં કોને સૌથી પૂર્ણ સુખ મળે છે? કોઈને ન મળે. જયશ્રી સિદ્ધરાજના મનમાં પણ એક દુઃખ હતું અને એટલે જ એણે કલિકાલ સર્વજ્ઞને કહ્યું કે અંબિકા દેવીને જરા પૂછો કે મારા પછી ગાદીએ કોણ આવશે. અને કહે છે સિદ્ધરાજ પછીના મૃત્યુ બાદ ગુજરાતનો રાજા એ કોણ હશે. અને ત્યારે દેવીએ આચાર્યશ્રીને કહ્યું ત્રિભુવનપાળનો પુત્ર કુમારપાળ. જે ક્ષણે આ વાત સાંભળી સિદ્ધરાજે એટલે એનું મન ખિન્ન થઈ ગયું. તમે જોજો, રાજાને હંમેશા પોતાના પછી કોણ આવે એની વધારે ચિંતા હોય છે, વારસની. કુમારપાળના પિતા ત્રિભુવનપાળ અને સિદ્ધરાજને ઘણા સારા સંબંધો એમ ઇતિહાસ કહે છે. પણ કુમારપાળની માતા થોડી નિમ્ન કુળની હતી અને એટલે સિદ્ધરાજને ભારે અણગમો હતો. અને એના કરતાંય ધૂમકેતુએ નોંધ્યું છે તેમ સિદ્ધરાજનો સ્વભાવ એ પોતાના જેવા પ્રતાપી માણસો તરફ અસહિષ્ણુ હતો. કુમારપાળ પ્રતાપી હતો અને માટે એ રાજા ન બને એમ ઈચ્છતા હતા. એક વખત રખડતો ભટકતો કુમારપાળ એ પાટણમાં આવ્યો. કેવો સાહસિક હશે એની કલ્પના કરો. એ હેમચંદ્રાચાર્યના દર્શન કરવા ગયો. એ રખડતો અને ભટકતો એ માટે હતો કે સિદ્ધરાજે એને કહ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં ને કોઈ પણ રીતે જીવતો યા મરેલો આ માણસને મારી પાસે હાજર કરો. એને માટે મારાઓ મોકલ્યા હતા. ભારતના ઇતિહાસમાં મિત્રો અનેક સરસ રાજાઓ થયા. સમ્રાટ અશોક થયો, ચંદ્રગુપ્ત મૌર્ય થયો, શહેનશાહ અકબર થયો. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે કોઈ પણ રાજા વિશે સૌથી વધારે લખાયું હોય
સૌથી વધારે ગ્રંથો રચાયા હોય તો એ સમ્રાટ કુમારપાળ છે. તમે આપણે કેટલું ભૂલી ગયા છીએ. અને ત્યારે સમ્રાટ કુમારપાળ ગુરુદેવ પાસે આવે છે. કેવી હિંમત હશે એની! એ જાણે છે કે જયશ્રી સિદ્ધરાજ આમની આંખે જ બધું જુએ છે, અને છતાં જાય છે અને પ્રશ્ન પૂછે છે. મારે આપને એક પ્રશ્ન પૂછવો છે, આચાર્યશ્રીને કહે છે. ગુરુદેવ, આ સૃષ્ટિમાં વિવિધ સ્વભાવવાળા માણસો વસે છે. એમનામાં જુદા જુદા પ્રકારના અનેક ગુણો હોય છે. કોઈ દયાવાન હોય, કોઈ પ્રેમાળ હોય, કોઈ લોકોને મદદ કરતો હોય, કોઈ વીર હોય, કોઈ સાહસિક હોય. પણ હું એ જાણવા માંગુ છું કે આ બધા ગુણોમાં શ્રેષ્ઠ ગુણ કયો? એનો ખ્યાલ એવો કે એ ગુણ મારામાં છે કે નહીં એ જોવું, અને ન હોય તો એ ગુણ મારે સ્વીકારીને જીવન બનાવવું. ગુરુદેવના મુખ પર સ્મિત આવી ગયું. એમને આ પ્રશ્ન બહુ ગમ્યો કલિકાલ સર્વજ્ઞને. એમણે કહ્યું, કુમારપાળ, બધા ગુણોમાં શ્રેષ્ઠ ગુણ સત્વ છે. સર્વમ સત્વે પ્રતિષ્ઠિતમ. જે મનુષ્યમાં સત્વ હોય છે એનામાં સઘળા ગુણો આવી જાય છે. તમારું પોતાનું જે સત્વ હોય, અને પછી શું કહે છે આચાર્ય દેવ, તારા માથે દુઃખના ડુંગર તૂટી પડવાના છે કુમારપાળ. પણ એ સમયે તારે શેનો પરિચય આપવાનો છે? તારા સત્વનો પરિચય આપજે, તારા ખમીરનો પરિચય આપજે, તારા સાહસનો પરિચય આપજે, તારા સદાચારીપણાનો પરિચય આપજે, તારી હિંમતનો પરિચય આપજે. જો તું તારું સત્વ, માણસનું પોતાનું સત્વ જો ફેંકી દે તો એ માણસ માણસ નથી રહેતો, એ ખોખું હાડપિંજર બની જાય છે. હશ્ર મેં ભી ખુશર ખાના શાન સે જાએંગે હમ. ઈશ્વર આપણા ઉપર ખુશ થઈને આપણને હશ્ર સ્વર્ગમાં બોલાવે, ચાલો કમોન આવી જાઓ, તમને તો ટિકિટ આપી દીધી સ્વર્ગની. હશ્ર એટલે સ્વર્ગ, ખુશર ખાના એટલે બાદશાહી. સ્વર્ગમાં જઈશું તો આમ નમીને લડી લડીને ઈશ્વરને આમ થેન્ક યુ વેરી મચ કરતા નહીં જઈએ. खुशर खाना बादशाही शान से जाएंगे हम. और अगर पुरसिश न होगी, અને જો આ સ્વર્ગનો અધિરાજ આપણને આમ આવો બેસવાના કે એને પેલા મોઢું ફેરવી લે, આપણે આમ આટા મારતા હોય, ક્યાં બેસવું એ ખબર ન હોય. ઓર અગર પુરસિશ ન હોગી લौट आएंगे हम, તો સ્વર્ગ તારું તારે ઘેર રહ્યું, અમે આ પાછા ચાલ્યા. લौट आएंगे हम, અમે પાછા જઈશું, તારું આવું સ્વર્ગ પણ અમને જોઈતું નથી. એટલે કુમારપાળ, તારી પાસે જે પરીક્ષા છે, જે જગતમાં માણસના સૌથી મોટા ગુણની પરીક્ષા છે, એ સત્વની પરીક્ષા છે. અને એ સત્વ માટે તારે જીવનભર ઝઝૂમવું પડશે. ભારે જુદા જુદા વેશ લઈને કુમારપાળ ફરતો હતો. જુદી જુદી જગાએ સિદ્ધરાજના સૈનિકોથી બચવા માટે ક્યાંક ને ક્યાંક અહીંથી ત્યાં ભાગતો હતો. લગભગ 3 વાર તો આખા ભારતમાં પોતાની જાતને છુપાવવા માટે એ ફરી વળ્યો, અને એકવાર ખંભાતના બંદર પર ઉતર્યો. તમે એ સમયના નગરોની કલ્પના હું ઘણીવાર કરું છું. ખંભાત કેવું હશે, કર્ણાવતી કેવું હશે, કીર્તિલાલભાઈ એ સમયનું પાલનપુર કેવું હશે. આમ આપણે કલ્પના કરીએ તો થાય કેવી જાહોદલાલી ને કેવી સમૃદ્ધિ હશે. અને ત્યારે એ ખંભાત ઉતરે છે ત્યારે કુમારપાળે વેશ પલટો કર્યો છે, શ્રાવકનો વેશ લીધો છે વીર ક્ષત્રિય, વેશ લીધો છે શ્રાવકનો. છુપાઈ, પગમાં તોડી, એ જમાનાનો શ્રાવક. ખભે ખેસ, કપાળમાં બદામ આકારનું કેસરનું તિલક, અને આમ બરાબર ચહેરો એ જ રીતનો, નીચી નમાવેલી મૂછો ઊંચી નહીં બહુ રાખી, શ્રાવક થવું છે ને જરા, હા, એટલે પેલો રીતો રજપૂત દેખાય. નીચી નમાવેલી મૂછો અને મુખની રેખામાં આમ માર્દવતા લઈ આવ્યો, થોડીક જરા આમ પ્રેમ ભાવ લઈ આવ્યો. રજપૂત હતો રીતે. અને એ જમાનામાં પણ શ્રાવકો પણ તલવાર બાંધનારો વર્ગ હતો, કદાચ તમે જાણો છો. અને એ સમયે અનેક રાઠોડ, પરમાર, રજપૂતો એ બધા અહિંસાને કારણે જૈન બન્યા હતા, જૈન ધર્મનો અંગીકાર કર્યો હતો. આ અંગીકાર શબ્દ શું હશે તમે વિચારો. દુનિયામાં આ એકમાત્ર ધર્મ એવો છે કે એમાં પ્રવેશવા માટે કોઈ વિધિ નથી. તમે એ પ્રમાણે આચરણ કરો એટલે જૈન. તમે પેલો જેમ બીજામાં તમે ધર્માંતર કરો એટલે આમ કરો ને તેમ કરો ને બધું ઘણું છે.
ત્યારે આ ધર્મની એક મોટામાં મોટી કેટલો વ્યાપક ધર્મ છે ને, એટલે જ એમ કહેવાય કે જૈન એ ધર્મ નહીં, એ તમારા જીવનની સાચી શૈલી છે. અને એટલે જ વીરતા પણ હતી. અને વીરતાની તમને વાત કરું તો તમને કલ્પના ન આવે. આ ભારતના ઇતિહાસનો એક બહુ જ પ્રખર અને પ્રબળ પ્રતાપી પુરુષ ચંદ્રગુપ્ત મૌર્ય. આપ સૌએ જાણ્યું છે કૌટિલ્ય અને ચંદ્રગુપ્ત. પણ એ આપણે ખબર છે કે આ ચંદ્રગુપ્ત મૌર્ય પોતાના પાછળના સમયમાં જૈન સાધુ બન્યો હતો. એને દીક્ષા લીધી હતી. જેના નામ પરથી ભારત શબ્દ આપણે બોલીએ છીએ, એ ભરત કોણ હતો? એ ભરત બીજો કોઈ નહીં. એ ભરત પરમાત્મા ઋષભદેવનો પુત્ર ભરતદેવ હતો. એવી રીતે જો જોવા જઈએ તો કેટલી વસ્તુઓ જૈન ધર્મની વ્યાપકતાનો પુરાવો મળે. પણ જૈનો વીર પણ હતા. દાખલા તરીકે વિમળ શાહ. વિમળ શાહને માટે ઇતિહાસ ગ્રંથો કહે છે કે એના જેવો મલ્લ એ જમાનામાં બીજો કોઈ નહોતો. જૈન મલ્લ હોય કેવું લાગે છે તમને? વિચારજો જરા. વસ્તુપાલ ને તેજપાલ સારામાં સારા તલવાર ચલાવનારા હતા. મોહમ્મદ ઘોરી એક દિગંબર સાધુને સન્માન સદૈવ આપતો હતો. એ આવો એકદમ ચુસ્ત અને કટ્ટર હોવા છતાં. અને મુગલ બાદશાહ અકબરમાં તો તમે જાણો જ છો, હીર વિજય સુરી. જે હીર વિજય સુરીની મહત્તા આપણે સૌ જાણીએ છીએ. શાંતિદાસ શેઠ એ નગર શેઠ કહેવાતા. અમદાવાદના નગર શેઠનું બિરુદ મળ્યું. અને એમ બન્યું કે ઔરંગઝેબે અમદાવાદના દેરાસરો તોડી નાખ્યા, થોડા મંદિરો તોડી નાખ્યા. ત્યારે શાંતિદાસ શેઠ ગયા જહાંગીર પાસે અને એ મંદિરો ફરી મરમ્મત કરાવી. આ જૈન લોકોની તાકાત હતી. અને એ નગર શેઠોનો એ શાસકો ઉપર પ્રભાવ રહેતો. અને એવો જ એક તેજસ્વી પુરુષ એ ઉદયન મહામંત્રી હતો, ખંભાતનો મહામંત્રી. જેટલો વીર એટલો સાચો. બહુ ગરીબ અવસ્થામાંથી આવેલો. એ કર્ણાવતી નગરીમાં ઘી વેચવાનું કામ કરતો. પણ નિષ્ઠા અને પ્રામાણિકતા એટલી કે એનું ઘી એ બ્રાન્ડ બની ગયું. ઉદાશાનું ઘી એટલે લોકો પડાપડી કરી લેવાની એ પરિસ્થિતિ હતી. અને એ ઉદયન મંત્રીને ઘેર પહોંચે છે સમ્રાટ કુમારપાળ. અને સમ્રાટ કુમારપાળ પેલા બળ અને બુદ્ધિ બંનેમાં અજોડ એવા ઉદયનને મળે છે અને પૂછે છે એમના ઘેર જઈને, મંત્રી રાજ છે ઘરમાં? ના. તો અત્યારે મંત્રીશ્વર ઉદયન ક્યાં હશે? મહાશય, અંદરથી જવાબ આવે છે, આવો તે પ્રશ્ન કરવાનો હોય? આચાર્ય હેમચંદ્રાચાર્ય જો ખંભાતમાં હોય તો ઉદયન મંત્રી નિત્ય સવારે પૌષદ શાળામાં જ હોય. બીજે ક્યાં હોય? આચાર્ય દેવ પાસે હોય. અને ઉદયન મંત્રી પૌષદ શાળામાં પહોંચ્યો. એક ઉપાશ્રયમાં, એક સ્થાનમાં જાઓ એટલે તમને એક જુદો ભાવ અનુભવાય. શા માટે લોકો સમેત શિખર અને શત્રુંજય જાય છે? કારણ કે એક આધ્યાત્મિક ભૂમિ છે, ત્યાં એક આધ્યાત્મિક ઉર્જા છે. એમ ઉદયન જેવો આમાં પ્રવેશ્યો કે એના સંતપ્ત આત્મામાં, કુમારપાળના સંતપ્ત આત્મામાં, સામે ઉદયન બેઠો છે, એક સંતપ્ત આત્મામાં કોઈ મંદ મંદ પ્રેમાળ સમીર વહેવા લાગ્યો. સાધુ હતા ને એટલે નિર્ભયતા હતી, અભય હતો એની પાસે. એટલે એનો ડર, જે આજ સુધી ડરથી જીવનારો માણસ, એનો ડર ચાલ્યો ગયો. અને પછી જોયું તો ક્યાંય રાજખટપટના વીંછી ફરતા નહોતા. આ તો જ્ઞાનની શાળા હતી. નાના નાના વૃંદો શાસ્ત્ર ચર્ચામાં ડૂબેલા હતા. કોઈ માલવીય પંડિતો હતા, કોઈ મૈથિલીના વિદ્વાનો હતા, કોઈ કાશી વારાણસીના શાસ્ત્રીઓ હતા, તો કોઈ કાશ્મીરી વિદ્વાનો હતા. એક આખું વિદ્યાનું વાતાવરણ. અને સૌ પોતપોતાની વાત, પોતપોતાની ચર્ચા, પોતપોતાનું ચિંતન, પોતપોતાની વિદ્યા પ્રગટ કરતા હતા. અને ત્યારે કુમારપાળને થાય છે, આ લોહી ભીના રાજધર્મ કરતા આ શાંતિ ભર્યો જ્ઞાન ધર્મ શું ખોટો? આ બધું છોડીને બેસી જવું અહીંયા, એવું એક ક્ષણ થાય છે. અને ત્યારે લૈયાઓનું એક મોટું ટોળું કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ પાસે બેઠેલું. અનેક જાતની શાહીઓ હતી, લેખણો અને શબ્દો સરસ મજાના
મેઘના મૃદુરાવ એના કર્ણપટલ પર અથડાતા હતા અને એક પછી એક ગ્રંથોનું લેખન થતું હતું. આ ગ્રંથ લેખન અને ગ્રંથની જે તૈયારીઓ, શાસ્ત્રો હોય, પ્રતિઓ હોય, ક્યાંય ક્યાંયથી લાવેલી પ્રતિઓ હોય, ક્યાંય ક્યાંયની વસ્તુઓ હોય, અને એક આખું સરસ્વતીનું જે વાતાવરણ, એક સરસ્વતીની એક આખી વંદના જે ચાલતી હતી, એ કેવી અદ્ભુત હશે એની આપણે કલ્પના કરીએ. માં સરસ્વતીની કૃપાથી શ્રી હેમચંદ્રાચાર્યે ગુજરાતી ભાષાનું નિર્માણ કર્યું અને એ નિર્માણ એવું અદ્ભુત કર્યું કે સદીઓ સુધી અમર રહેશે. આપણે સૌ એવી માં સરસ્વતીને પ્રાર્થના કરીએ કે શ્રી કુમારપાળભાઈ ગુજરાતી ભાષાને એટલી ઊંચાઈ સુધી લઈ જાય કે યુગો સુધી ગુજરાતી ભાષા અમર રહે. माँ सरस्वती की एक सुंदर स्तुति अर्पण. राग मालकोस पर. शारदे जय हंसवाहिनी जयति वीणा वादिनी. शारदे जय हंसवाहिनी जयति वीणा वादिनी. जय सरस्वती ज्ञानदायिनी जय सरस्वती ज्ञानदायिनी कमलहास विकासिनी. शारदे जय हंसवाहिनी जयति वीणा
વીણાનું એ વાદન, સરસ્વતીની વીણાનું એ વાદન પૌષદ શાળા એટલે કે ઉપાશ્રયમાં ખૂણે ખૂણાને અજવાળી રહ્યો હતો. એથી વધુ સૌથી મોટો પ્રકાશ એ તો મધ્ય ભાગમાં કાષ્ઠના આસન પર બેઠેલ એક આચાર્યની મુખમુદ્રામાંથી ઝરતો હતો. સમસ્ત ગુજરાતનું તેજ, સમગ્ર ભારત વર્ષનું ગૌરવ અને અનેક વિદ્યાઓનું પ્રતિનિધિત્વ ત્યાં એક વ્યક્તિમાં સાકાર થઈને જીવંત રૂપે જોવા મળતું હતું. અને આવે સમયે આચાર્યશ્રી લૈયાઓની વચ્ચે બેસીને કંઈ પોતાના મુખમુદ્રામાંથી સરસ્વતી વહેતી હતી ત્યારે જરા સહેજ આંખ ઊંચી કરે છે અને પેલો સ્વાંગ પહેરીને આવેલો, શ્રાવકનો વેશ પહેરીને આવેલો કુમારપાળને જુએ છે અને પાછી આંખ જોઈ ન જોઈ અને નીચી કરી અને પોતાની સરસ્વતીની વાત આગળ ચલાવે છે. આ જુવાનને ભય લાગ્યો કુમારપાળને કે નક્કી આચાર્યશ્રી મને કંઈ બોલાવ્યો નહીં, કદાચ મને પારખ્યો હોય કે કદાચ ન પારખ્યો હોય. એ એક થાંભલાની પાછળ છુપાઈ ગયો અને કહ્યું, મારે મહામંત્રી ઉદયનને મળવું છે. ક્યાં છે મહામંત્રી ઉદયન? કલિકાલ સર્વજ્ઞ બેઠા છે, મહાન લૈયાઓ બધા બેઠા છે, મહાન જ્ઞાનીઓ, વિદ્વાનો, શાસ્ત્રીઓ, પંડિતો છે. અને ક્યાંક બાજુમાં પોતાની તલવારથી ભલભલાના પાણી ઉતારી દેનારો એવો શમશેરનો વીર, એવો ઉદયન મંત્રી બેઠો છે, જેની મુત્સદ્દીગીરી એવી હતી કે ભલભલા લોકો એની પાસે પાણી ભરતા હતા. અને એ ઉદયન કેવો બાજુમાં બેઠો છે, દૂર ખૂણામાં એક સાધુના લેબાસમાં છે, દેહ પર એક ઉત્તરીય છે અને નીચે એક અધો વસ્ત્ર છે. કયો મહાન પ્રતાપી ખંભાતનો રાજવી કહેવાતો એવો મહામંત્રી ઉદયન અને કેવી સ્થિતિમાં બેઠો છે, પગ અને મસ્તક બંને ખુલ્લા છે. બે ઘડી કુમારપાળ આ અદ્ભુત વીરને જોઈ રહ્યા છે. ઓહો, આ વીર અને અત્યારે કેવો લાગે છે. યુવાને થાંભલાની આડશમાં રહીને સહેજ અવાજ કરીને, આંગળીથી ઈશારો કરીને મંત્રીરાજને બોલાવ્યા અને મંત્રીરાજને કાનમાં સંદેશો મળ્યો, કુમારપાળ આવ્યો છે. આ મંત્રીરાજને પણ એમની ધર્મ સેવામાં આવી ખલેલ પડતા રાજસેવાની જરા કંટાળો આવ્યો. છતાં ઉદયન મંત્રીએ વિચાર્યું કે ધર્મ સેવા કરવા માટે પણ રાજસેવા કરવી અનિવાર્ય છે. રાજસેવા જો હોય તો જ તમારી ભાવનાઓ સિદ્ધ થઈ શકે. આજે પર્યુષણ આવે ને આપણે પેલો કાગળિયો લઈને જવું પડે છે નતમસ્તકે કે ભાઈ હવે આ કતલખાના બંધ રાખો, એવું ન થાય. અને એટલે જ મહામંત્રી ઉદયન કંઈક ઉદાસીન વૃત્તિથી થાંભલા પાસે આવ્યા અને ચાર આંખો એક થતાં કુમારપાળને જોયો અને હસી પડ્યા. કાં ગુજરાત છોડી રહ્યો છું, કુમારપાળ કહે છે. સિદ્ધરાજના મારાઓ મારી પાછળ પડ્યા છે, વાટ ખર્ચી લેવા આવ્યો છું. સાવ હતાશ થઈ ગયા. કુમારપાળ કહે છે, મારે સ્થાને મનુષ્ય હો નહીં, પથ્થર હોત ને તો પણ એ પીસાઈ જાત અને હવે માથે દુઃખના ઝાડ ઉગવા બાકી છે. ગુરુ મહારાજને તો મળો છે, પૌષદ શાળામાં છે, આશીષ તો લો. સિદ્ધિવંત પુરુષ છે આચાર્ય, એમના આશીષ તો લો. કુમારપાળ કહે છે, પણ હું જાણું છું ગુરુ મહારાજ તો જયસે સિદ્ધરાજના ગુરુ છે, પણ હવે જાન જોખમમાં નથી નાખવો. વળી ભાગ્યશાળી તો એવો છું એટલે એટલો બધો હેરાન થઉં છું કે કોઈ આશીષ આપે ને તો પણ શાપમાં રૂપાંતર થઈ જાય છે. મને ડૂબતો બચાવવા કોઈ દોરડું નાખે તો દોરડું સાપ થઈને ડસે છે, માટે મારે ક્યાંય કશું કરવું નથી, અહીંથી ભાગી જવું છું. બહુ સરસ જવાબ આપે છે ઉદયન મંત્રી. આચાર્ય દેવ શત્રુ અને મિત્રમાં સમબુદ્ધિ છે, એમને માટે બધા સરખા છે. મંત્રીરાજ એ ગમે તે હોય, પણ મને હવે પગ નીચેની ધરતી પર પણ ભરોસો રહ્યો નથી. મારા પર વિશ્વાસ કરો. હજી યુવાનનું મન સમાધાન પામે ન પામે ત્યાં તો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનો મધુર મિષ્ટ અવાજ આવ્યો. મંત્રીરાજ, તમે જો ભલભલા મંત્રીને પણ આચાર્યદેવ કહી શકે છે, પૌષદ શાળામાં પણ રાજમંત્રણા
આ કંઈક તમે આ બધી આંખો મિલાવો છો ને વાતો કરો છો, આ 65 શાળામાં આ કંઈ ચાલે? તમે જો આ રાજની મંત્રણા અહીંયા ન થાય, આ જે રાજ સેવાની વાત અહીંયા ન થાય. કોણ છે ભાઈ? કોણ આવ્યું છે? યુવાને જોયું તો કે જરા પણ ખચકાઈશ ને, હવે જો એમ થોડો આમ થઈ ગયો તો આ ભેદ આપણો ખુલી જશે અને વાત બહાર પડી જશે. પોતાનું તો ઠીક, પણ સિદ્ધરાજે જેની પાછળ મારાઓ મોકલ્યા છે એવા કુમારપાળને ઉદયન મંત્રી મળે છે, એ થશે તો આ આફતમાં આવશે પાછું. એટલે કુમારપાળે પ્રણામ કરીને કહ્યું, આચાર્ય દેવ, ગાંધારનો શ્રાવક છું. તમે જો વેશ પલટો કર્યો છે, પોતાની જાતને શ્રાવક તરીકે ઓળખાવે છે. ગાંધારનો શ્રાવક છું. આચાર્ય દેવ હેમચંદ્રાચાર્ય કહે છે, મંત્રી રાજ ઉદયન, આવા શ્રાવક આપણને મળે તો અહિંસાની આપણી કલ્પના જરૂર સાકાર થાય. પકડી પાડે. મંત્રીરાજ શું જવાબ આપે? એમને સમજ્યા કે આમાં તો ન બોલવામાં જ 9 ગુણ છે. ગુરુની સામે અસત્ય બોલાય નહીં, અને સત્ય બોલે તો સત્યાનાશ વળી જાય. આજ કોણ છે જો સત્ય કહેતો તો કદાચ જોખમ થાય. ગુરુદેવ, કોઈની મુખમુદ્રા પરથી, અંગના લક્ષણ પરથી એના વિશે કશું કહી શકાય ખરું? આ પ્રશ્ન ગર્ભિતાર્થ હતો. એટલે ગુરુદેવે લૈયાઓને વિદ્યાર્થીઓ તરફ સાંકેતિક દ્રષ્ટિ ફેરવી એટલે એ બધા બહાર નીકળી ગયા. મંત્રીરાજ, પેલી ભવિષ્યવાણી છે કુમારપાળ ગાદી ઉપર આવશે તે. વિદ્યા તો રસાયણ છે, ખોટી નથી, પણ એનો ઉપયોગ કરનાર ખરો હોવો જોઈએ. મારી વિદ્યા જોઈ રહી છે કે આ રંક શ્રાવક, એને કટાક્ષ કરે છે એના ઉપર, આ ગરીબ થઈને આવેલો શ્રાવક એક દિવસ રાજેશ્વર થશે. કરમ છુપે નહીં, ભભૂત લગાયો. ગુરુની વાણી પડઘા પાડી રહી. આ કલિકાલ સર્વજ્ઞ મહારાજાનું ભવિષ્ય દર્શન છે. અને મારે આપને કહેવું છે, જો આપણી પાસે સમય રહેશે તો આવતીકાલે કલિકાલ સર્વજ્ઞ મહારાજાએ જે ભવિષ્યવાણી કરી છે ને એની વાત કરવી છે. એમણે ત્રિષષ્ટિ શલાકા પુરુષના 10મા પર્વના અંત ભાગમાં આવતો સમય કેવો આવશે ને એની એક અદ્ભુત ભવિષ્યવાણી કરી છે. ઘણી વાતો કરી છે, કદાચ સમય રહેશે તો કાલે કરીશું, પણ એકાદ નાની વાત કરી દઉં. એમણે લખ્યું છે કે આવતા સમયમાં ગામડા સ્મશાન થશે. બરાબર ને? આજે ગામડાઓ તૂટી રહ્યા છે, તમે જાણો છો. તમે ત્યાં તપાસ કરો તો જૈનોના ઘરની તપાસ કરો તો કેટલા 5, 7, 10 હશે. સ્મશાન થઈ ગયા છે. લોકો ગામડામાંથી શહેર ભણી દોડી રહ્યા છે. તમે વિચાર કરો, આજથી 1000 વર્ષ પહેલા કલિકાલ સર્વજ્ઞ મહારાજાએ કહ્યું કે ગામડા છે ને એ સ્મશાન થશે, અને શહેરો એમાં ગીચતા, એમાં દોડધામ, એટલી વ્યસ્તતા, એ કેવા થશે? માફ કરજો, એમને કહ્યું છે એ જ કહું છું. એ પ્રેત લોક જેવા થશે. બધા ભૂતો ફરતા હોય ને આમ તેમ, ભૂત બધી દોડાદોડીઓ કરતા હોય, એમ પ્રેત લોક થઈ જશે આખું. બહુ અદ્ભુત છે વાણી, ભવિષ્યવાણી. ક્યારેક જોઈશું પછી, આવતીકાલે જો સમય રહેશે તો. મહારાજ કુમારપાળ કહે છે, આ ગરીબ વાણિયાની મશ્કરી કરશો બા. મશ્કરી નથી કરતો ગુર્જરેશ્વર કુમારપાળ, તમે ખુદ મારી વિદ્યાની મશ્કરી કરી રહ્યા છો. હું તમારી મશ્કરી નથી કરતો, તમે મારી મશ્કરી કરો છો. આ શબ્દો એ યુવાનને વીજળીની જેમ સ્પર્શી ગયા. એના અંતરમાં ઉલ્કાપાત જાગ્યો અને ગુરુએ કહ્યું, નિર્ભય રહો રાજા કુમારપાળ. મહારાજ સિદ્ધરાજ મને એનો ગુરુ માને છે. હું સર્વનો ગુરુ છું. રાય અને રંક, સુખી અને દુઃખી, અમીર અને ગરીબ, એ બધા જ મારે માટે સમાન છે. મહારાજ, મને મીઠા શબ્દો કહીને ભરમાવશો નહીં. શહેરની શેરી કુમારપાળ કહે છે, અને પાંદડે પાંદડું વૃક્ષનું એ મારું દુશ્મન બન્યું છે. રાજાની મહેરબાની કોણ ન ચાહે? સગા મને પકડાવી દેવા માંગે છે, કારણ કે મારા બંધનને મૃત્યુમાં એમને માટે સાહેબી છે. જો હું મને પકડાવી દે તો એમને માટે સાહેબી મળે. સંસારમાં સૌ સુખના સગા.
સગી બહેન કે સ્ત્રીના ઘરમાં હત્યારાઓ છુપાયેલા છે. રાંધેલું અન્ન ખવાતું નથી, આપેલું લેવાતું નથી. કોઈના મહેમાન તો થવાય જ છે ના. રાત જાગીને અને દિવસ ભાગીને પૂરો કરું છું. રાત જાગીને અને દિવસ ભાગીને પૂરો કરું છું. શું છે મારું ભાવિ? અને હેમચંદ્રાચાર્ય કહે છે, રાજન, તારું ભાવિ ઘણું ઉજ્જવળ છે. મશ્કરી ન કરો આચાર્ય દેવ. તમારા પર તો જયશ્રી સિદ્ધરાજની પ્રીત તમારા પર સદા વરસે છે. અને તમે જુઓ, અહીંયા હેમચંદ્રાચાર્ય છે. મહાત્મા સાથેની પ્રીત સદા શ્રેય કરનારી ને પ્રેય દેનારી છે. આ પ્રીત છે એ શ્રેય કરનારી છે. જે કરશે એનું કલ્યાણ થશે. તું કરીશ તો તારું કલ્યાણ થશે. પણ હું તમારી સાથે, ગુજરાતના નાથના ગુરુ સાથે પ્રેમ કરી શકું ખરો? ગુરુદેવ, તમે કોઈ રમત તો આદરી નથી ને? એક જ્યોતિષીએ મને મોટી મોટી વાતો કરી હતી અને જ્યોતિષીની વાતમાં હું ભોળવાઈ ગયો હતો. જ્યોતિષીનું કામ જ આ છે, ભોળવવાનું. એટલે જ્યોતિષીની વાતમાં હું ભોળવાઈ ગયો હતો અને એ મને ઘેર તેડી ગયો. હું અક્કલનો અધૂરો કે એને ઘેર ગયો. એને એના દીકરાને રાજદેવડીએ મોકલ્યો, રાજની કચેરીએ મોકલ્યો અને કહ્યું, આ કુમારપાળ આવ્યો છે. પણ મારી નજર શકરાબાદ જેવી, હું સમજી ગયો અને મેં એ બ્રાહ્મણને, 5 મણના બ્રાહ્મણને મારી પીઠ ઉપર લઈ અને ભાગ્યો. તો બચ્યો. બહાર અશ્વ હતો, એના ઉપર બેસીને નાઠો. કુમારપાળ પોતાની વાત કરે છે. બહાર અશ્વ હતો મારો, એના ઉપર બેસીને હું નાઠો. કારણ કે માણસ કરતા જાનવર મને હંમેશા વફાદાર લાગ્યા છે. અને ગુરુદેવ આ વાત સાંભળતા હોય છે કુમારપાળની, ત્યારે એક કાગળ ઉપર લખતા હોય છે. અને એ કાગળ લખ્યા પછી સોનેરી શાહીથી લખતા હોય છે ને કુમારપાળ એની વાત આગળ ચાલે છે. એ કહે છે કે સંસારની અસારતા, આ સંસાર કેટલો ખરાબ છે એના તો હું તમને ગ્રંથના ગ્રંથ ભરી દઉં. હેમચંદ્રાચાર્ય જાય એવા તો છે નહીં. એમને કહ્યું કે જો સંસારની અસારતા તે પ્રત્યક્ષ કરી હોય, આ સંસાર નકામો છે, અસાર છે, તો પછી અમારા જેવો સાધુ થઈ જાય ને, નો પ્રોબ્લેમ. પછી કોઈ ચિંતા જ નહીં તારે, કોઈ જાતની. અમારા જેવો સાધુ થઈ જા. ત્યારે કુમારપાળના અને પછી આટલું કહી આચાર્યદેવે ખડખડાટ હાસ્ય કર્યું અને એ હાસ્યથી કુમારપાળની આખી ઉદાસીનતા ચાલી ગઈ. સાધુ થઈને પણ હું શાંતિથી જીવી શકું એમ નથી. આજ તો ધર્મ શાસન કરતાં રાજશાસન બળવાન છે. ગુરુદેવ, ફક્ત એક જ ઈચ્છા છે, જો પૂરી થાય તો. કેદ થઈને મારે કમોતે મરવું નથી. ક્ષત્રિય પુત્ર છું. કેદ થઈને મારે કમોતે મરવું નથી. પણ કોઈ ધીંગાણું થાય ને હું એ ધીંગાણામાં, એ યુદ્ધમાં ખેલતા ખેલતા મરી જાઉં, એમાં જીવ કાઢી નાખું, એ મને વધારે ગમશે. દ્રોણ ઉદો મહેતો કહે છે, બોલો કુમારપાળ, આગળ બોલો, કેમ થંભી ગયા? ના કહે છે. ઉદયન કહે છે, તમારું મન ખાલી કરી નાખો. ગુરુદેવ, લોકો તમને સર્વજ્ઞ કહે છે, લોકો તમને કલિકાલ સર્વજ્ઞ કહે છે. મારે એટલું જ જાણવું છે કે મારું મોત ઉજળું થશે કે નહીં. વીર ક્ષત્રિયનું મોત મને વરસે કે નહીં વરે. તમે જો કેટલી બધી વ્યથા હશે કુમારપાળની, કેટલું ભટકવું પડ્યું હશે એને. અને હેમચંદ્રાચાર્ય પેલું જે પત્ર લખતા હતા, વાત ચાલતી હતી ત્યારે એ પૂરો થયો અને એક કાગળ આપ્યો કુમારપાળને અને બીજો કાગળ આપ્યો ઉદયન મંત્રીને. વાંચો, આમાં તમારી સઘળી વાતનો સર્વ ઉત્તર છે. અમારા શાસ્ત્રમાં હિત વચન છે, શતમ વદેત એકમ લિખેત. બોલવું ભલે 100 વાર, પણ લખવું એકાદ વાર. હું બોલતો નથી, હું તમને મુખેથી બોલતો નથી, તમને આ મારો કાગળ આપું છું, વાંચો. અને કુમારપાળ અને ઉદયન બંને એ કાગળ વાંચી રહ્યા તો એમાં ભવિષ્યનો લેખ હતો. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજાનું ભવિષ્ય દર્શન હતું. ક્ષત્રિય વીર કુમારપાળ ચક્રવર્તી રાજા બનશે. એમનો સંમત 1199ના કારતક સુદ બીજને રવિવારે હસ્ત નક્ષત્રમાં રાજ્યાભિષેક થશે
અને જો એ રાજ્યાભિષેક ન થાય તો હું આચાર્ય હેમચંદ્ર પ્રતિજ્ઞા કરું છું કે મારી વિદ્યાનો ત્યાગ કરીશ. આ સાંભળીને આખું ઉપાશ્રય, આખું પૌષદ શાળામાં ખળભળાટ મચી ગયો. અરે ગુરુદેવ, ઉદયન મંત્રી કહે છે, વિદ્યા ત્યાગની વાત આપ કરો છો? વિદ્યાનું ગૌરવ એ વિદ્યા ત્યાગની વાત કરે? અને આપનો વિદ્યા ત્યાગ એટલે શું? શેષનાગના માથે બેઠેલો મણી કોઈ લઈ જાય ને એના જેવી એ ઘટના કહેવાય. ત્યારે કલિકાલ સર્વજ્ઞ મહારાજા કહે છે, વિદ્યા ત્યાગ એટલે જીવંત મૃત્યુ. ગુર્જરેશ્વર, ભાવિ ગુર્જરેશ્વર, આમ આવો. તમારી આંખની કીકીઓમાં દૈવતની પરીક્ષા છે. એને આંસુઓથી અલ્પ બનાવવાની તમે વિડંબના કરશો નહીં. પુરુષ પોતાના ભાગ્યની આડેનું પાંદડું ખસેડી શકતો નથી, પણ હવે તો રાજર્ષિઓ જ ગુજરાતના ગાદીધારી થશે અને સદ્ધર્મ જ એમને તારી શકશે. તું રાજર્ષિ થઈશ અને જયસિંહ સિદ્ધરાજે કર્યું એના કરતાં સવાયું કરીશ. તમે જો, રાજર્ષિનો આદર્શ છે. કુમારપાળનું વિશેષણ છે રાજર્ષિ કુમારપાળ. રાજા અને ઋષિ બંને ભેગા થાય તો કેવું રાજ્ય હોય? ઋષિ અધ્યાત્મની ઊંચાઈ, રાજા રાજ્યની ઊંચાઈ, આ બંને ઊંચાઈ જ્યારે ભેગી થાય ત્યારે કેવું અદ્ભુત રાજ્ય સર્જન થાય. હેમચંદ્રાચાર્યની આંખો એ રાજર્ષિને જોઈ રહી છે. અને ત્યારે કુમારપાળ કહે છે, ઓહો, જો મારા જીવનમાં આવું હોય તો, જો આપની વાણી સત્ય થશે તો આપ જ રાજા રહેશો, ગાદી ઉપર આપ, અને આપની ચરણ સેવા હું કરતો રહીશ. હેમચંદ્રાચાર્યએ કહ્યું, અમે ભિક્ષાન્ન વાપરીએ છીએ, જીર્ણ વસ્તુઓ પહેરીએ છીએ, ભૂમિ પર સૂઈ રહીએ છીએ, અમારે રાજ્યને શું કરવું? માત્ર એટલું. અને જુઓ તમે આ જૈન સાધુની ગરિમા, કે તમને રાજ્ય મળે તો અહિંસા અને સદધર્મની સ્થાપના કરજો. આ જગતમાં અહિંસા પ્રવર્તાવજો અને માણસો સદાચારી બની અને ધર્મનું આચરણ કરે, સદધર્મનું આચરણ કરે, એવું કશું કરજો. બાકી બીજું મારે કંઈ ન જોઈએ. કારણ, અને આ હેમચંદ્રાચાર્ય છે, કારણ સદધર્મ વિના સંસારમાં કોઈ કોઈને તારી શકશે નહીં. આ સદધર્મ હશે તો જ થશે. અને હેમચંદ્રાચાર્ય કહે છે, ઉદયન, તમે પણ આ ધર્મનો પ્રભાવ તો અનુભવ્યો છે ને? અને ત્યારે જ્યારે આકાશમાં એક વીજળીનો ચમકારો થયો, કુમારપાળના જીવનમાં આજ સુધી જે ઉદાસીનતા હતી એને ખંખેરી નાખી અને ચોતરફ આનંદ થયો. એ કહે છે, ગુરુદેવ, આ ગઈકાલ સુધી હું રંક હતો, ભિખારી હતો, ભાગતો હતો, નાસતો હતો, જીવ બચાવતો હતો, પણ આજે આપની સાથે આટલી ક્ષણો ગાળ્યા બાદ રાય થઈ ગયો છું, રાજા થઈ ગયો છું. જીવનમાં હવે નથી ઉદાસીનતા, નથી વેદના, નથી પારાવાર મુશ્કેલીઓ. બસ હવે આપના દર્શને, હવે જેમ શું બન્યું, જેમ લોહને પારસ સ્પર્શે અને લોહ સુવર્ણ બની જાય, એમ આપનો સ્પર્શ, આપની વાણીનો સ્પર્શ, આપની ભવિષ્યવાણીનો સ્પર્શ, એનાથી મારું જીવન હવે સુવર્ણ બની ગયું છે. અને એટલે ગુરુદેવ, હવે બસ કદાચ ન કરે નારાયણ, અને જો સિદ્ધરાજ મારી કરપીણ હત્યા કરે તો પણ મારા જીવનમાં કોઈ દુઃખ નહીં હોય. આ જૈન સાધુની મહત્તા છે સાહેબ. એ અંધારી વાટમાં પણ મારે રખડવું પડશે, ફરવું પડશે. એ અંધારી વાટમાં પણ આપનો ઉપદેશ અને આપનો ભાવ એ મારે માટે દીપક બની રહેશે. અને જો સિદ્ધરાજ મને કંઈ કરશે તો પણ હું મેરુની જેમ અકંપિત રહીશ. મારું હૃદય સહેજે હાલશે નહીં. મૃત્યુમાં પણ આપનો માર્ગ જોઈશ. અને હેમચંદ્રાચાર્ય જાણી ગયા છે આ કોણ છે કુમારપાળ. જુગ જુગ જીવો ભાવિ ગુર્જરેશ્વર. અંધારી રાતને રાત ન સમજશો, પછી તો સોનેરી પ્રભાત ફૂટે છે. જુઓ, પૌષદ શાળા છે, સવારનો સમય છે. જુઓ આ પ્રભાતનો સૂર્ય કેવો ઉદય પામે છે. સમર્થ ગાદી તમે પામશો અને એ પામીને અનેક વિશેષ સિદ્ધિઓ મેળવશો. કુમારપાળના જીવનમાં
અત્યંત અને અપાર સંઘર્ષ પછી એક અનુભવ થાય છે. પેલા કવિએ કહ્યું છે ને કે દુઃખ સબકો માંજતા હૈ, એનું આખું જીવન માંજાઈ જાય છે. અને ત્યારે એને એક એવો આનંદ થાય છે. ગુરુને નતમસ્તકે નમે છે. એના ચહેરા પર જાણે રાજ્ય પ્રાપ્તિનું તેજ હોય ને એવું તેજ જુએ છે. અને ગુરુદેવની વિદાય લે છે. હજી ગુરુદેવની ભવિષ્યવાણી પ્રમાણે 7 વર્ષ સુધી રખડપાટ, રઝળપાટ, ડરીને જીવવાનું, ભય પાછળ હતો, એ બધું હતું. છતાં કુમારપાળમાં એક સત્વ જાગ્યું હતું, એક હિંમત જાગી હતી, એક પુરુષાર્થ જાગ્યો હતો, એક પ્રયત્ન જાગ્યો હતો, એક આશા જાગી હતી. અને એ આશા કઈ? એ ભવિષ્યના ગુજરાતની એક ભવ્ય આશા હતી, જેને વિશે આવતીકાલે શ્રી હેમચંદ્રો